ચૈત્રી પૂનમે ચોટીલામાં દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યો। ચૈત્રી પૂનમ એટલે માં જગદંબાની આરાધનાનો દિવસ। અંબાજી, બહુચરાજી, પાવાગઢ, આશાપુરા, રાજપરા, ઊંઝા, ચોટીલા, બૂટ ભવાની વગેરે માતાજીના ધામમાં યાત્રિકોનું દર વર્ષે ઘોડાપૂર જામે છે। જેમ ભાદરમાની પૂનમે અંબાજીની પૂનમ ગણાય છે, તેમ ચૈત્રી પૂનમે ચોટીલા અને બહુચરાજીની ગણાય છે। ચોટીલામાં વર્ષની બે મોટી પૂનમો એક કાર્તિકી અને ચૈત્રી પૂનમ છે। આજે ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને આવતા સંઘો ડુંગર ઉપર ધજા ચઢાવે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ચૈત્રી પૂનમના આગલા દિવસથી જ ચોટીલા ધામમાં યાત્રિકોનું આગમન શરૂ થઈ જાય છે। ચોટીલાના આસપાસના ગામડાઓ અને ખેતરોમાં 2 દિવસથી પગપાળા સંઘોએ પોતાના ઉતારા રાખ્યા હતા। સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે તથા અમદાવાદ ચોટીલા હાઈવે પર થોડા અંતરે સેવા કેમ્પો દ્વારા યાત્રિકો માટે ચા પાણી, સરબત, નાસ્તો, ભોજનની સાથે આરામ કરવા માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ચોટીલામાં પ્રાંત ઓફિસ તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વર્ષોથી પ્રાંત ઓફિસે સેવા કેમ્પ રાખવામાં આવે છે। આ વર્ષે આ કેમ્પ અગમ્ય કારણોસર બાજુની હોટલમાં રાખવામાં આવ્યો હતો। સરકારી કર્મચારીઓ જાતે જ પદયાત્રીઓની ભાવપૂર્વક સેવા કરે છે અને પ્રસાદરૂપી ભોજન પ્રેમથી જમાડે છે। આજે ચૈત્રી પૂનમે વહેલી સવારે તળેટીમાં આવેલ પગથિયા પાસેનો ચોક નાનો પડ્યો હતો। હાલ ડુંગરે ફ્યુનિક્યુલર સિસ્ટમનું જે કામ ચાલુ છે તે રૂટનો યાત્રિકોએ ચાલવા માટે ઉપયોગ કર્યો હતો। પગથિયા પાસેના ચોકમાં રહેલી ખાણીપીણીની હોટલોના દબાણોથી રસ્તો એકદમ સાંકડો થઈ જાય છે, તે વાત પણ પ્રશાસને ધ્યાનમાં લેવી જોઈએ તેવું મહંત પરિવારના મનસુખગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું। અત્યારે આટલું ટ્રાફિક થાય છે તો 5 કે 10 વર્ષ પછી આનાથી પણ વધારે ટ્રાફિક થશે, તો તે મુજબ અત્યારથી જ તે દિશામાં સરકારશ્રીએ વિચારવું જોઈએ અને આ હોટલો, કોમ્પ્લેક્સોને અન્ય વૈકલ્પિક જગ્યાએ પાળિયાદ હૌડ ઉપર ફેરવવા જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક અને ભીડ નિયમન માટે ટ્રસ્ટ સાથે તાલમેલ બેસાડી ખૂબ જહેમતથી વ્યવસ્થા સંભાળી હતી। ચૈત્રી પૂનમ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા 14 અને પૂનમ આ 2 દિવસ દરમિયાન ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો યાત્રિકોએ માતાજીનો ભોજનરૂપી પ્રસાદ ગ્રહણ કર્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ડુંગર પગથિયાનો દ્વાર રાત્રે 1:30 વાગે ખોલી નાખવામાં આવ્યો હતો અને મંગળા આરતી પણ વહેલી કરવામાં આવી હતી। ભીડમાં વિખૂટા પડી ગયેલા બાળકો તથા સ્વજનો માટે ટ્રસ્ટની ઓફિસ દ્વારા જાહેરાત કરી તેમનો મેળાપ કરાવ્યો હતો। આ 2 દિવસ દરમિયાન લાખો ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અને આટલી ભીડ હોવા છતાં પણ કોઈ અનિચ્છનીય બનાવ બનવા નહોતો પામ્યો, તે માટે મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે રાહતનો દમ લીધો હતો। જો કે બપોરે 1 વાગ્યા આસપાસ સવારની સરખામણીમાં ટ્રાફિકમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો। રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર।